નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચાર ઉપર। સુરતમાં લાંચના કેસમાં ભાગેડુ આપ પાર્ટીના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાની ધરપકડ। શહેરમાં ડેન્ગ્યુને કારણે એક મહિલા ડોક્ટરે ભોગ બન્યા। છેલ્લા 5 દિવસથી તાવ બાદ તબિયત લથડતા મોત થયું। કાપોદ્રામાં 12 વર્ષની સગીરા પર સાવકા પિતા અને તેના મિત્રે બળાત્કાર ગુજાર્યો। સુરતમાંથી ડુપ્લિકેટ તંબાકુ મિશ્રિત ગુટખા અને કેમિકલ મિશ્રિત પાન મસાલાના પાઉચ સહિતનો જથ્થો ઝડપાયો। કોલેજે ફી જમા નહીં કરતા લોનના 500 વિદ્યાર્થીઓ સનદની પરીક્ષાથી વંચિત રહેશે। એસટી નિગમના નિવૃત્ત કર્મચારીઓએ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે પેન્શન આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। સમાચાર વિગતે જોઈએ। ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો સુરતમાં ઈમાનદાર પાર્ટી તરીકે ઉદય થયો હતો। જો કે ઉદયની જગ્યા એવા સુરતમાં જ લાંચના લાંછન બે કોર્પોરેટર પર લાગ્યા છે। ત્યારે ગુનો નોંધાયો ત્યારથી ભાગેડુ આપના કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે। આપના નગરસેવક જીતેન્દ્ર કાછડિયાની 10 લાખની લાંચ માંગવાના કેસમાં ધરપકડ કરાઈ છે। જીતેન્દ્ર કાછડિયાએ કોન્ટ્રાક્ટર સાથે 10 લાખની લાંચ માટે કોડવર્ડમાં વાત કરી કહ્યું હતું કે 10 ડોક્યુમેન્ટ છે તે મને કેટલા દિવસમાં આપો છો, તે મને આપો એટલે આપણું બધું પતી ગયું। એસીબીએ વોર્ડ નંબર 16ના આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાની ધરપકડ કરી છે અને મગોબ મલ્ટીલેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની જગ્યા પર કરિયાણાની સામાન મૂકી જગ્યા પર દબાણ કર્યું હોવાની જાણકારીને કારણે આ લાંચની માંગણી કરવામાં આવી હતી। બંને કોર્પોરેટરો દ્વારા 10 લાખની લાંચની માંગવામાં આવ્યા હતા। ગાંધીનગર એફએસએલમાં વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી કરાવતા વોઇસ મેચ થયો હતો, જેથી એસીબીએ ગુનો દાખલ કર્યો હતો અને આ કાંડમાં બંને કોર્પોરેટર વિપુલ સુહાગિયા અને જીતેન્દ્ર કાછડિયા સાથે પાલિકાના 2 અધિકારીઓની પણ સંડોવણી હોવાની આશંકા છે। હાલ એસીબીએ બંનેની પૂછપરછ કરી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે। સુરતમાં વરસાદના લીધે વિવિધ વિસ્તારમાં મચ્છર અને પાણીજન્ય રોગોમાં વધારો થયો છે। ખાસ કરીને ડેન્ગ્યુ, મલેરિયા, તાવ, ઝાડા ઉલટી સહિતના કેસો વધી રહ્યા છે। તેવામાં સુરત શહેરમાં ડેન્ગ્યુમાં સ્મીમેર મેડિકલ કોલેજની મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું મોત થયું છે। જ્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે ડેન્ગ્યુ કેસમાં 50% જેટલો વધારો નોંધાઈ રહ્યો હોવાની શક્યતા છે અને હોસ્ટેલમાં પણ ગંદકીના થર હોવાથી મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। સ્મીમેર હોસ્પિટલ પાસેથી વિગત મળ્યા મુજબ અમદાવાદમાં રહેતી 24 વર્ષીય ડોક્ટર ધારા ચાવડા પાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજમાં એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને સ્મીમેરમાં એનેસ્થેસિયા વિભાગમાં ફરજ બજાવતી હતી। જો કે તેણે 2-3 દિવસથી તાવ આવતો હતો અને તેની તબિયત વધુ પડતા સારવાર માટે મંગળવારે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં તેનો ટેસ્ટ કરતા રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો। બાદમાં તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં આજે વહેલી સવારે તેનું મોત થયું હતું। મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના મહિલા ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે। જે હોસ્ટેલમાં ડોક્ટર ધારા ચાવડા રહેતા હતા ત્યાં ગંદકીની ભરમાર જોવા મળે છે। હોસ્પિટલ પરિસરમાં મચ્છરનો ઉપદ્રવ ગટર ઉભરાતી નજર આવે છે, જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી નજરે પડે છે। આ ઉપરાંત હોસ્ટેલના પરિસરમાંથી દારૂની બોટલો પણ જોવા મળી હતી। સુરત મહાનગરપાલિકાને ગઈકાલે જ આ ડેથની માહિતી મળેલી છે। એના તમામ પેપરો ઇન્વેસ્ટિગેશન આ તે બધું કરીને એક સંકલિત રિપોર્ટ અમે રાજ્ય સરકારમાં મોકલાવેલો છે। એનું NS1 પોઝિટિવ છે એવું રિપોર્ટમાં બતાવેલું છે। અધર બીજા બધા કોમ્પ્લિકેશન પણ છે, પણ એ બધી જ વિગતો સાથે રાજ્ય સરકારને રિપોર્ટ કરેલો છે। એટલે ડેથ ઓડિટ કરીને પછી ખરેખર શું કારણ હતું ત્યારબાદ આપણે જાણી શકશું। બીજી તમને વાત કરું તો સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે મેલેરિયા અને ડેન્ગ્યુના નિયંત્રણ માટે પ્રી મોન્સૂનથી જ કામગીરી ચાલુ કરી દેવામાં આવેલી છે। પ્રી મોન્સૂનમાં અમારી જે બધી ટીમો છે એમના દ્વારા જુદા જુદા જગ્યા પર પડેલા જેમાં વરસાદનું પાણી ભરાઈ શકે અને એમાં મચ્છરની ઉત્પત્તિ થઈ શકે એવા લગભગ
30,000 જેટલા નાના મોટા કન્ટેનરોનો નિકાલ કરવામાં આવેલો. ખુલ્લા પ્લોટોની અંદર 500 જેટલી જગ્યા ઉપર અમે લોકોએ નીક પાડીને પાણીનો નિકાલ કરેલો છે. અમારી પાસે હાઉસ ટુ હાઉસ સર્વે કરવા માટે 686 જેટલા વર્કરો છે, જે લોકો રોજે રોજ ઘરની અંદર જઈને સર્વે કરે છે. ઓગસ્ટ મહિનાની તમને માહિતી આપું તો ઓગસ્ટ મહિનામાં અમારા દ્વારા ટોટલી જે 686 સર્વેલન્સ વર્કરો છે એમના દ્વારા ઓગસ્ટ મહિનામાં 26 લાખ ઘરોની અંદર સર્વે કરવામાં આવેલું અને એમાંથી 67,000 જેટલા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળેલા ઘરની અંદર, જેનો અમારા દ્વારા નાશ કરવામાં આવેલો છે. લગભગ 7,000 લોકોને નોટિસો આપવામાં આવી છે અને 22 લાખ રૂપિયા જેટલો વહીવટી ખર્ચ કરેલો છે. એ ઉપરાંત અમારી પાસે 900 જેટલા ફિલ્ડ વર્કરો છે, જે લોકો ખુલ્લા પ્લોટોમાં, બાંધકામ સાઇટોમાં જઈને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધે છે અને એનો નાશ કરે છે. ગત ઓગસ્ટ માસમાં અમને 4,000 કરતાં વધારે મચ્છરના ઉત્પત્તિ સ્થાનો બાંધકામ સાઇટ અને ખુલ્લા પ્લોટોમાં મળેલો, તેનો પણ નાશ કરાવેલો છે. બાંધકામ સાઇટોમાં અમે લોકોએ ઝુંબેશ કરીને અત્યાર સુધીમાં લગભગ 400 જેટલી સાઇટોને નોટિસ આપી અને 27 લાખ જેટલો એમની પાસેથી વહીવટ ખર્ચ વસૂલ કર્યો. સુરતના કામરેજ વિસ્તારમાં રહેતી 12 વર્ષની બાળકી પર માતાના મિત્રએ જ દુષ્કર્મ ગુજાર્યું હતું, તેમજ પોતાના 62 વર્ષના મિત્રના હવાલે પણ કરી હતી, જેથી કાપોદ્રા પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે બંને વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. બાળકીને હાલ 5 માસનો ગર્ભ હોય. પોલીસે તેના ગર્ભસ્થ બાળકનો પિતા કોણ છે તે જાણવા માટે પણ DNA ટેસ્ટ કરાવ્યા છે. પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સુરતના કામરેજ વિસ્તારમાં રહેતી અનુસૂચિત જનજાતિની 30 વર્ષીય શ્રમજીવી મહિલાના લગ્ન તેના સમાજના જે યુવાન સાથે થયા હતા અને તેના થકી તે એક દીકરી અને એક દીકરાની માતા બની હતી. જો કે ઘરકંકાસને લીધે વર્ષ 2013માં મહિલાએ પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને વર્ષ 2014માં તે પોતાના મિત્ર સંજય તાતેરાવ પાટીલ સાથે લગ્ન કે કોઈ અન્ય કરાર વિના પતિ પત્નીની જેમ રહેતા હતા, જેના થકી 6.5 વર્ષ અગાઉ તે એક બાળકીની માતા પણ બની હતી. જો કે સંજય સાથે પણ અવારનવાર ઝઘડા થતા હોય તે 3 વર્ષ અગાઉ કામરેજમાં 3 બાળકો સાથે ભાડાના મકાનમાં રહેવા ચાલી ગઈ હતી. સંજય ભલે તેનાથી અલગ રહેતો હોય પણ 3 બાળકો તેને પપ્પા કહીને બોલાવતા હોય. તે અવારનવાર બાળકોને મળવા આવતો હતો અને રજાના દિવસે બાળકોને ફરવા અને પોતાના ઘરે પણ લઈ જતો હતો. દરમિયાન 2 દિવસ અગાઉ મહિલાની ધોરણ 7માં અભ્યાસ કરતી સૌથી મોટી 12 વર્ષીય દીકરીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતાં તેણે ડૉક્ટરને બતાવી સોનોગ્રાફી કરાવી તો તેને 5 માસનો ગર્ભ હોવાની જાણ કરી હતી. આ અંગે મહિલાએ પૂછતા દીકરીએ જણાવ્યું હતું કે પપ્પા ત્રણેયને 1.5 વર્ષથી પોતાના ઘરે લાવતા હતા, ત્યારે તેના નાના ભાઈ બહેનને પૈસા આપી દુકાને મોકલતા અને તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતા હતા. એટલું જ નહીં, પપ્પાએ તેમના ઘર નજીક રહેતા મોટી ઉંમરના હીરામન કાકાને પણ હવાલે કરતા તેણે પણ 2-3 વખત દુષ્કર્મ આચર્યું હતું. પપ્પાએ તેની ધમકી આપી હતી કે આ વાત તું મમ્મીને કહીશ તો હું તને મારી નાખીશ જેવી ધમકીના કારણે બાળકી ચૂપ રહી હતી. દીકરીની વાત સાંભળીને ચોંકેલી માતાએ છેવટે આજે મળસ્કે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં સંજય પાટીલ અને તેના મિત્રએ હીરામન કાકા વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય પાટીલ અને 62 વર્ષીય મિત્ર હીરામન સિંગનેની ધરપકડ કરી છે. પોલીસે ગર્ભસ્થ બાળકનો પિતા કોણ છે તે જાણવા બંનેના DNA ટેસ્ટ પણ કરાવ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાંથી ડુપ્લિકેટ તંબાકુ મિશ્રિત ગુટખા અને કેમિકલ મિશ્રિત પાન મસાલાના પાઉચ સહિતનો ગુટખાનો જથ્થો ઝડપાયો છે. ગુટખાના પાઉચ ઉપર કોઈ જગ્યાએ સહેલાઈથી દેખાઈ શકે તે રીતના ચેતવણીની છાપ કે લખાણ વગરના 6 કરોડના મુદ્દા માલને પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ મુદ્દામાલ આરોપીઓ દિલ્હીથી લઈને આવી રહ્યા હતા અને આજ તો તેઓ મુંબઈ મોકલવાના હતા, પરંતુ PCBએ દરોડો પાડીને મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ કરી છે. સુરત PCBને બાતમી મળી હતી કે ગુજરાતમાં પ્રતિબંધિત ડુપ્લિકેટ ગુટખા અને પાન મસાલા ભરેલી ટ્રક દિલ્હીથી સુરત આવે છે અને આ જથ્થો સારોલ વિસ્તારમાં આવેલા પ્રિન્સ એસ્ટેટના ક્રિયાશક્તિ લોજિસ્ટિકમાં છુપાવવામાં આવ્યો છે. આ માહિતીના આધારે PCBએ અલગ અલગ ટીમો બનાવી ક્રિયાશક્તિ લોજિસ્ટિક પર દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન એક નહીં પરંતુ 5 ટ્રકમાં ભરાઈને આવેલો પ્રતિબંધિત ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગોડાઉનમાંથી કુલ રૂપિયા 6 કરોડની કિંમતનો જીવલેણ ગુટખાનો જથ્થો કબજે કર્યો હતો અને 3 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ પોતાના નામ સંજય શર્મા, સંદીપ નેણ અને વિશાલ જૈન જણાવ્યું હતું. તેઓ છેલ્લા 3 મહિનાથી અહીં ડુપ્લિકેટ ગુટખાનું ગોડાઉન ચલાવતા હોવાનું પોલીસ સમક્ષ પણ કબૂલાત કરી હતી. આ સાથે મહાવીર નેણ અને
અનિલ યાદવ નામના બંને શખ્સ દિલ્હીથી આ ડુપ્લિકેટ ગુટખા સુરત મોકલતા હોવાની પણ કબૂલાત કરી હતી, જેથી પોલીસે આ બંને આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની શોધખોળ શરૂ કરી છે. દક્ષિણ ગુજરાતના 500 સહિત રાજ્યની 48 લો કોલેજના 1600 વિદ્યાર્થીઓ સનદ માટેની પરીક્ષાથી વંચિત રહેશે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ વિદ્યાર્થીઓને એનરોલમેન્ટ નંબર ફાળવ્યા નથી. નિયમ અનુસાર દરેક કોલેજે બાર કાઉન્સિલમાં ઇન્સ્પેક્શન ફી ભરવાની હોય છે, જેની રકમ આશરે 3 લાખ હોય છે અને કોલેજોએ આ ફી ભરી ન હોવાથી બાર કાઉન્સિલે એનરોલમેન્ટ નંબર ફાળવ્યા નથી. વિદ્યાર્થીઓએ 27,500 ફી ભરી દીધી છે. સુરતના વિદ્યાર્થીઓએ દેશના ગૃહમંત્રી અને રાજ્યના શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે કે જ્યાં સુધી આ નિવેડો નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ નંબર આપી પરીક્ષા આપવા દેવાની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં 6 લો કોલેજ આવેલી છે અને જેમાં વીટી ચોકસી સુરત સિદ્ધાર્થ લો કોલેજ, નવસારીની દિનશા દાબુ લો કોલેજ, વલસાડની શાહ KM લો કોલેજ, ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણજી લો કોલેજના 500 જેટલા વિદ્યાર્થીઓએ સનદ માટેની પરીક્ષા આપવા માટે ફી ભરી છે. કશ્યપ છે. મારું અત્યારે ભણવામાં એટલે LLM ચાલે છે, પણ હું વિદ્યાર્થી માટે આપણે લડત લડીએ છીએ કે LLBના જે વિદ્યાર્થીઓ TY પૂરું કર્યું છે એ લોકોને હજી એનરોલમેન્ટ આપવામાં આવ્યું નથી. કોલેજવાળા તો એમ સપોર્ટ કરે જ છે, એ લોકોએ બધી જ કોલેજ આપણી લોને એ લોકો સપોર્ટ કરી છે, પણ બાર કાઉન્સિલ ક્યાં અટકાવે છે એ આપણે જાણ ખબર નહીં પડતી. પૈસા ભરવા છતાં અને અટકી રહ્યું છે. આ ટાઈમ ટેબલ આપી દીધું છે કે નવેમ્બરમાં એક્ઝામ છે કંઈ, અને આપણે આપવા પછી એનરોલમેન્ટ કાર્ડ ત્યાં લગી આપી દેવું જોઈએ. આ મારી વિનંતી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતથી. આ કોની ભૂલ કરે છે? કોની ભૂલ લાગી રહી છે? મને છતાં તો બાર કાઉન્સિલની જ ભૂલ લાગી રહી છે, કેમ કે તે કંઈક કોલેજવાળા તો કહે છે કે બધું કરી દીધું છે. બાર કાઉન્સિલ ક્યાં અટકાવી રહી છે આપણે જાણ નથી કરી શકતી. મારું નામ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે પેન્શન આપવામાં આવે અને આ આદેશને 11 મહિના વીતી ગયા હોવા છતાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી, જેથી આ કાયમી મોંઘવારીમાં નિવૃત્ત કર્મચારીઓ હાલાકી અનુભવી રહ્યા છે. પેન્શનની રકમથી પરિવારને 2 સમયનું ભોજન પ્રાપ્ત થતું થાય તેટલું પેન્શન મળતું નથી, જેને કારણે નિગમના નિવૃત્ત કર્મચારીની સ્થિતિ દયાજનક જોવા મળી રહી છે. વયોવૃદ્ધ ઉંમરને કારણે નાની મોટી બીમારીની સારવાર માટે પણ પેન્શનની રકમ પૂરતી નથી. આ સ્કીમના સભ્ય વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમણે મળેલ રકમ જોતા 700 થી 2500 સુધીની મર્યાદિત જ રકમ મળે છે. આ મોંઘવારીમાં આ રકમમાંથી નિવૃત્ત કર્મચારી તેમજ તેમની પત્નીનું દૈનિક જીવન પણ વિતાવી શકે તેમ નથી. સરકાર દ્વારા વયવંદના અને માતૃવંદના જેવા સિનિયર સિટીઝનો માટે સન્માન આપવાના કાર્ય કરવામાં આવે છે, પરંતુ EPSના સભ્ય કામદારોના સન્માનજનક જીવન માટે કોઈ સંવેદના અનુભવવામાં આવતી નથી તેવું પ્રજાને લાગી રહ્યું છે, જેની ઘેરી અસર સંસ્થાકીય માળખા ઉપર અવિશ્વાસની અસર ઊભી થાય છે. આ અસર લાંબા ગાળે સરકારને અને વહીવટી પ્રક્રિયાને પણ થતી હોય છે, જેની ગંભીરતાપૂર્વક નોંધ લઈને ટૂંકા ગાળામાં EPSના સભ્યો કામદારોને હાયર પેન્શન ચૂકવવાનો નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે. જે મામલે આજરોજ કર્મચારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. અમારે એસટી કોર્પોરેશનની અંદર હાલમાં 600 થી 2500 સુધીનું જ પેન્શન મળતું હોય, જે પેન્શન નહીવટ મળતું હોય, જેથી તારીખ 11/9/2018ના રોજ અમે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર કેસ દાખલ કરેલ. જે કેસ દાખલ કરેલ તેનો જજમેન્ટ 4/10/2022ના રોજ આવેલ હોવા છતાં 1 વર્ષને 11 મહિના થઈ ગયા હોવા છતાં એક પણ કર્મચારીના ખાતામાં પૈસા જમા થયા નથી, જેને કારણે અમે એક મીટિંગ ચિંતન શિબિર રાખેલી હતી. તેની અંદર આ ઠરાવ કરીને ગુજરાતના દરેક જિલ્લાના કલેક્ટરશ્રીને આ આવેદનપત્ર આપવા માટે નક્કી થયું હોય તે મુજબ અમે આજ રોજ આવેદનપત્ર અહીંયા આપવા માટે આવ્યા છે. દેશભરના ટોટલ લાખ કર્મચારીઓ વંચિત છે, જેમાં ગુજરાતની અંદર અમે 18,000
કર્મચારીઓ ની અંદર સામેલ છે. અમારે એસટી કોર્પોરેશનની અંદર હાલમાં 600 થી 2500 સુધીનું જ પેન્શન મળતું હોય, જે પેન્શન નહીવટ મળતું હોય, જેથી તારીખ 11/9/2018 રોજ અમે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર કેસ દાખલ કરેલ. જે કેસ દાખલ કરેલ તેનો જજમેન્ટ 4/10/2022 રોજ આવેલ હોવા છતાં 1 વર્ષને 11 મહિના થઈ ગયા હોવા છતાં એક પણ કર્મચારીના ખાતામાં પૈસા જમા થયા નથી. જેને કારણે અમે એક મીટિંગ ચિંતન શિબિર રાખેલી હતી. તેની અંદર આ ઠરાવ કરીને ગુજરાતના દરેક જિલ્લાના કલેક્ટરશ્રીને આ આવેદનપત્ર આપવા માટે નક્કી થયું હોય તે મુજબ અમે આજ રોજ આવેદનપત્ર અહીંયા આપવા માટે આવ્યા છે. દેશભરના ટોટલ લાખ કર્મચારીઓ વંચિત છે, જેમાં ગુજરાતની અંદર અમે 18,000 કર્મચારીઓ ની અંદર સામેલ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે અડાજણ સંજીવકુમાર ઓડિટોરિયમ હોલ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 744 આવાસો પૈકી 390 આવાસોનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો યોજાયો હતો. શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ડ્રોમાં મૂળ ઘર મેળવવા બદલ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે પ્રત્યેક વ્યક્તિને ઘરનું ઘર સ્વપ્ન હોય છે, ત્યારે સુરત જેવા ઝડપભેર વિકાસની હરણફાળ ભરી રહેલા શહેરમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગીય પરિવારો માટે પીએમ આવાસ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સૌ જરૂરિયાતમંદ નાગરિકોને પીએમ આવાસ યોજના અંતર્ગત જ્ઞાતિ જાતિના ભેદ વિના પારદર્શક રીતે ઘરનું ઘર મળે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને તેમજ સુરત મહાનગરપાલિકાનું ધ્યેય છે. હાલ કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં જેમણે આવાસ નથી લાગ્યા તે લાભાર્થીઓ પણ મકાનથી વંચિત નહીં રહે અને આગામી સમયમાં સુરતના પ્રત્યેક જરૂરિયાતમંદ પરિવારોને પીએમ આવાસ યોજના થકી પાકું ઘર મળી રહેશે તેવો સી.આર. પાટીલે વિશ્વાસ રજૂ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, મેયર દક્ષેશભાઈ માવાણી, ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશિકલા ત્રિપાઠી સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરમાં પીએમ આવાસ અને મુખ્યમંત્રી આવાસ અંતર્ગત હજારો લોકોને આવાસ ફાળવવામાં આવ્યા છે અને ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ આવાસ આપવામાં આવ્યા છે, પરંતુ ગેરકાયદેસર રીતે આ આવાસમાં માલિકો દ્વારા અન્ય કોઈકને ભાડેથી આપી દેવાની ફરિયાદો પણ સામે આવી રહી છે, જેને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જે વિસ્તારની અંદર યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે તેને યાદી બનાવવાની સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આવાસ મળી રહે તેના માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે અને નજીવી રકમમાં આવાસ લોકોને મળી રહે તેવી વિવિધ યોજનાઓ છે, જે અંતર્ગત લોકોને આવાસ ફાળવી દેવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો જરૂરિયાતમંદ વગરના હોવા છતાં પણ આવાસ કેન રીતે મેળવી લેતા હોય છે અને તેઓને ભાડેથી આપી દેતા હોય છે. સ્થાયી સમિતિના ચેરમેને આ બાબતે ફરિયાદ મળતા તેમણે તમામ ઝોનમાં ગેરકાયદેસર રીતે સરકારી આવાસોમાં ભાડેથી આપીને રૂપિયા કમાવાનો ધંધો બનાવી દીધો હોય તેવા લોકોને શોધી કાઢવા માટે સૂચના આપી છે. સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે જણાવ્યું છે કે ઘણા સમયથી સરકારી આવશ્યકતાની અંદરના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે અને કેટલાક લોકોને ફરિયાદ છે કે સરકારી આવાસો ફાળવવામાં આવ્યા હોય તે લોકો કરતાં અન્ય લોકો ત્યાં રહી રહ્યા છે અને જેમને આવાસ ફાળવવામાં આવ્યા છે તેઓ તેમની પાસેથી ભાડું વસૂલી રહ્યા છે અને આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય, જેથી જે તે ઝોનના અધિકારીઓને તમામ આવાસોની તપાસ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને જે પણ નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેમની યાદી બનાવી તેમની સામે પગલાં લેવા માટેની અમે તૈયારી કરી રહ્યા છીએ. મહિનામાં એક મારા દ્વારા નોંધ બહાર પાડવામાં આવી હતી, કેમ કે મને જહાંગીરપુરા સુમન વંદન આવાસમાં લગભગ 70 જેટલા મકાનો ભાડોત રહેતા હોવાની માહિતી મળતા આખા શહેરમાં જેટલા પણ પ્રધાનમંત્રી આવાસો કે મુખ્યમંત્રી ગૃહ નિર્માણ હેઠળ જે પણ આવાસો બનેલા હતા
તેમાં તમામમાં તપાસ માટેના આદેશો આપેલા હતા. 1 મહિનામાં તેનો રિપોર્ટ આપવાનો હતો, પણ તાજેતરમાં જે વરસાદની સ્થિતિ હતી તેને કારણે એ રિપોર્ટ આજ સુધી મળી શક્યો નથી. તો આગામી સ્થાયી સમિતિમાં તમામ ઝોનમાંથી આ અંગેનો વિસ્તૃત અહેવાલ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવા માટેનો આજે નોંધ પાઠવી છે. કેટલા વર્ષ આખા શહેરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી હેઠળ તો ઘણા આવાસો છે. ઘણા આવાસો એવા છે જે 7 વર્ષની ક્રાઇટેરિયાની ઉપર નીકળી જાય છે, પણ એટલા માટે આપણે વિસ્તૃત અહેવાલ માંગ્યો છે કે જે આવાસો તાજેતરમાં ફળવાયેલા હોય તે કોઈ પણ હિસાબે ભાડેથી આપી શકાય નહીં અને વેચી પણ શકાય નહીં. ફરિયાદમાં કેટલા મારી ફરિયાદમાં પહેલા 70 જેટલા આવાસો ભાડેથી અપાયા હોય તેવું બહાર આવેલું હતું. તો જુલાઈ મહિના સુરતના સૈયદપુરા ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સુરત પોલીસ એલર્ટ પર છે અને સુરત પોલીસ ગણેશ વિસર્જન તેમજ ઈદ પર્વ પર કોઈ પણ રમખાણ કે અયોગ્ય ઘટના ન બને તે માટે તકેદારી લઈ રહી છે. સુરત પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે અને આ સાથે જ ડ્રોન સર્વેલન્સથી પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત સોશિયલ મીડિયા અને અસામાજિક તત્વો પર પણ પોલીસ નજર રાખી રહી છે. સૈયદપુરા પોલીસ ચોકી પાસે બનેલી ઘટના બાદ હવે પોલીસ એલર્ટ મોડ પર છે અને સુરત પોલીસ કમિશનર પોતે સંવેદનશીલ વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક યોજી રહ્યા છે. જ્યારે બીજી બાજુ તમામ સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે અને ઉધના, લિંબાયત, અઠવા, નાનપુરા, રાંદેર સહિતના વિસ્તારમાં એસઆરપીની ટુકડી દ્વારા માર્ચ કરવામાં આવી રહ્યું છે. માત્ર દિવસ જ નહીં પરંતુ રાત્રિના સમયે પણ ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે. ઈદ અને ગણેશ વિસર્જનના પર્વ પર કોઈ અસામાજિક તત્વો કોઈ કાવતરું કે યોજના ન કરે અને તે માટે પોલીસ એલર્ટ પર જોવા મળી રહી છે. કોમ્બિંગ, ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ સહિત પોલીસ તમામ 300થી વધુ અસામાજિક તત્વો કે જેઓની વિરુદ્ધ ભૂતકાળમાં રાયોટિંગ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે તેમની ઉપર ચાંપતી નજર રાખી રહી છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર જે પોસ્ટ મૂકવામાં આવે છે તેના કારણે અફવા કે કોઈ ધાર્મિક લાગણી દુભાવે આવા પોસ્ટ ઉપર પણ પોલીસની ટીમ નજર રાખી રહી છે. સુરત પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ખાસ તકેદારી લેવામાં આવી રહી છે અને આ માટે 13,000થી વધુ પોલીસ તૈનાત કરવામાં આવી છે. એટલું જ નહીં, 700 હોમગાર્ડ સહિત 8 એસઆરપીની ટીમ પણ સુરતના સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે અને આ વખતે વિસર્જન પહેલા ઈદ પણ હોવાથી બંને પ્રસંગ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને લોકો શાંતિપૂર્ણ માહોલમાં તેની ઉજવણી કરે તે માટે પોલીસ દ્વારા રણનીતિ બનાવવામાં આવી રહી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે દક્ષિણ ગુજરાતની મુલાકાત લીધી હતી, જેમાં સૌપ્રથમ વલસાડના અલગ અલગ ગણેશ મંડળોની મુલાકાત લીધા બાદ બપોર બાદ હર્ષ સંઘવી નવસારીના ચીખલી તાલુકામાં આવેલા મજી ગામના રાજાના દર્શને પહોંચ્યા હતા, જ્યાં ભાજપના ધારાસભ્ય, સાંસદ સહિતના કાર્યકરોએ મળીને તેમને ગણેશજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. નવસારીના હાઈવે નંબર 48 પાસે આવેલા મજી ગામના રાજા શ્રી ગણપતિના દર્શન કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગણેશ સ્થાપના એકમાત્ર તહેવાર નથી પરંતુ અનેક વેપારીઓ માટે વેપાર અપાવતો અવસર છે. રાજ્યના યુવાનો કોઈપણ ગેરમાર્ગે ન દોરાઈને દેશ અને રાષ્ટ્રના કામમાં આવે, સાથે જ રાજ્યમાં ડ્રગ્સ સહિતની લડાઈમાં સૌ નાગરિકોએ સહભાગી થવા અપીલ કરી હતી. યુવાનોને ડ્રગ્સના માર્ગેથી દૂર કરી તેમના પરિવારને પણ સહયોગ આપવો જોઈએ. જો આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક પોલીસને સંપર્ક કરવો જોઈએ. સુરતની ઘટના બાદ ગુજરાતની પ્રજા શાંતિપ્રિય છે, માટે ગૃહ રાજ્યમંત્રીએ વિઘ્ન પહોંચાડનારાઓને શાનમાં સમજી જવાનો સંદેશ આપ્યો હતો અને કાયદો કાયદાનું કામ કરે છે, સાથે જ જે રાજ્યમાં કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે તેવું સૂચક નિવેદન આપીને તોફાની તત્વોને સંદેશો આપ્યો હતો. ચીખલીના મજીગામ ખાતે આવેલા ગણેશ મંડળની મુલાકાત લીધા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પૂર્વ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલના નિવાસસ્થાન ખાતે જઈને અલ્પાહાર લીધો હતો અને ગૃહમંત્રી સાથે વલસાડના સાંસદ ધવલ પટેલ પણ જોડાયા હતા. સુરતના લિંબાયત વિસ્તારમાં આજરોજ એક કાપડની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક જ આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરાઈ હતી. લિંબાયત વિસ્તારમાં આવેલા સુગમ સર્કલ પાસે સુભાષનગર નજીક આવેલી સિદ્ધિ વિનાયક ફેશન નામની દુકાનમાં અચાનક આગ લાગી હતી. આજરોજ અચાનક શોર્ટ સર્કિટના કારણે આ દુકાનમાં આગ લાગી હતી અને આગ ધીમે ધીમે પ્રસરતા
દુકાનમાં રહેલા તમામ કપડાની જ્વાળા ફેલાઈ હતી અને તમામ કપડાઓ આગની જ્વાળામાં લપેટાઈ ગયા હતા, જેને પગલે આગ ઉગ્ર બની હતી અને આગમાંથી ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળતા નજરે પડ્યા હતા. જ્યારે અચાનક જ આ દુકાનમાં આગ લાગતા સ્થાનિકો વિસ્તારમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ આગને પગલે દુકાનમાં રહેલો મોટાભાગનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો અને દુકાન માલિકને ભારે નુકસાન થયું હતું. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચાર ઉપર. સુરતમાં લાંચના કેસમાં ભાગેડુ આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાની ધરપકડ. શહેરમાં ડેન્ગ્યુ એક મહિલા ડોક્ટરનો ભોગ લીધો. છેલ્લા 5 દિવસથી તાવને પગલે તબિયત લથડતા આખરે મોત થયું. કાપોદ્રામાં 12 વર્ષની સગીરા પર સાવકા પિતા અને તેના મિત્રે બળાત્કાર ગુજાર્યો. સુરતમાંથી ડુપ્લિકેટ તંબાકુ મિશ્રિત ગુટખા અને કેમિકલ મિશ્રિત પાન મસાલાના પાઉચ સહિતનો કરોડોનો જથ્થો ઝડપાયો. કોલેજે ફી જમા નહીં કરાવતા લોના 500 વિદ્યાર્થીઓ સનદની પરીક્ષાથી વંચિત રહેશે. એસટી નિગમના નિવૃત્ત કર્મચારીઓએ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે પેન્શન આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.